શું કહું છું? હા કાલે છે. સજાનંદ મિનરલ વોટર પ્રમોશન નહીં કરતો. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, એટલે કે આજે છે આપણો સ્વતંત્રતા દિવસ. 15 ઓગસ્ટ 1947 થી લઈને આજે છે 79મો સ્વતંત્રતા દિવસ, એટલે કે 79મો સ્વતંત્રતા દિવસ. તો તમામ મિત્રોગણને, તમામ મારા ફોલોવર્સ, સબસ્ક્રાઈબરોને સ્વતંત્રતા દિવસની ઢેર સારી શુભકામનાઓ. તો અમે કમેન્ટમાં જય હિન્દ ને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કહી દેજો. બાકી આજે છે રૂહીની સ્કૂલમાં 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ, ડાન્સનો પ્રોગ્રામ છે. અને ડાન્સનો પ્રોગ્રામ હોય એટલે રૂહી ડાન્સ પ્રોગ્રામમાં ના રહે એવું તમે કદી બને એવું જોયું છે? તો રૂહી તૈયાર થઈ ગઈ છે 15મી ઓગસ્ટના પ્રોગ્રામમાં જવા માટે. આવી રહી મારી પાછળ, તમને દેખાતી હશે. રૂહી કેવો ડાન્સ કરવાનો છે આજે? મસ્ત. કયા સોંગ પર? જોયું ને. તો એ સોંગ પર રૂહીને ડાન્સ કરવાનું છે, તો એને સ્કૂલમાં મૂકવા જાઉં છું. એની પહેલાં રૂહી કાલે એટલે કે 14 તારીખે એના સ્કૂલમાં હતું જન્માષ્ટમીનો ઉત્સવ. તો એ પહેલાં તમે દેખો, પછી 15મી ઓગસ્ટનું દેખશો. તો હું જાઉં છું રૂહીને મૂકવા. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દે. શું કહું છું? હા કાલે છે. એવું તને બોલાય છે? પ્રેક્ટિસ કરાય સ્ટેજ પર? ઓહો, તો કાલે આવું જ પડશે ને તારે. કેટલા વાગે નહીં ખબર? તું તો બહુ મસ્ત લાગુ છું આજે. તો મેડલ મળ્યું? નહીં મળ્યું ને? ઓહો, કાલે મળશે કદાચ. મજા આવી કે? ટીમલી રમેલી? ટીમલી તને આવડતી નહીં? થોડીક આવડેલી. ગરબા આવડેલા? એવું? ઘરે જઈને બતાવજે મને. નમસ્કાર. एक साथ सलामी देंगे. सलाम. मेरा मुल्क, मेरा देश, मेरा ये वतन, शांति का, उन्नति का, प्यार का चमन. अपनी सामने છે એમનું એક સુંદર ગીત છે, आओ बच्चों तुम्हें सिखाए ये साथी हिंदुस्तान की. જ્યારે બાળકો નાચતા હોય ત્યારે તમે એમને બજાવતા રહેજો અને ખુશ કરતા રહેજો, તો બાળકો પણ જોશમાં નાચશે. બાળકોને એકવાર તાળીઓથી વધાવી લઈએ, ફરીથી એકવાર. आओ बच्चों तुम्हें सिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. ऐ वतन जाने मन, जाने मन, जाने मन. ખૂબ સરસ. ફરીથી એકવાર આ નાના ભૂલકાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. होंगे हम दूर नैना अश्क न हो. हथियारों का जवाब हथियारों से दे. जय हिंद.
દોસ્તો આપણે તો ઘરે આવી ગયા હતા અને રોહિની રીલ ને ફોટો પણ શૂટ કર્યા. આપણે રીલ શૂટ કરીને ફોટો ખેંચ્યા એટલે કે ફોટો પાડ્યા, જે તમને એની ઇન્સ્ટાગ્રામ આઈડી પર મળી જશે. એની ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને ફોલો કરી લેજો અને પછી મને પણ ફોલો કરી લેજો. અને મિત્રો આજે 15મી ઓગસ્ટની સાથે સાથે છે શીતળા સાતમ. તો અહીંયા રસ્તામાંથી આવતો હતો તો બધા માતા શીતળાની સ્થાપના કરીને બધા પૂજા અર્ચના કરતા હતા. તો હું તમને બતાવું જો અહીંયા હોય આગળ. તો બાકી હું એક્ટિવા પર હતો એટલે વ્લોગ ના બનાવ્યો. અત્યારે આપણે 4 વ્હીલની અંદર આવી ગયા છે. પીવુષ મારી બાજુમાં છે આવી રહ્યો, અને આપણી આગળથી સહજાનંદ વોટર મિનરલ વોટર જાય છે. આવી રહ્યા જો સહજાનંદ મિનરલ વોટર. પ્રમોશન નહીં કરતો, આપણા ભાઈબંધ છે એટલે. જો આ સામે દેખાય છે શીતળામાની સ્થાપના કરીને ત્યાં પૂજા કરે છે. હમણાં બતાવું, આવી રહ્યા જો. આ છે ને જો એવી રીતે શીતળામાની સ્થાપના કરીને પૂજા કરવામાં આવે છે. તો કોણે કોણે શીતળામાની સ્થાપના કરીને પૂજા કરી છે કમેન્ટમાં જણાવજો મને. બાકી વિડીયો લાઈક, ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરો એટલે આપણું પેમેન્ટ આવે. હવે બરાબર છે, ચાલુ થઈ ગયું છે હવે આપણું પેમેન્ટ. કેટલું આવશે પછી કહીશ તમને જ્યારે પેમેન્ટ આવશે એટલે. બાકી અત્યારે આપણે ગાડી લઈને નીકળ્યા છે અને જઈ રહ્યા છીએ ગામડે, કેમ કે ગામડે અમારે જવાનું છે. તો ગાઈસ આપણે તો ગામડે જઈને પાછા ગોધરા આવી ગયા. દેખો આ ગોધરાનો રોડ તમને દેખાતો હશે, આ બામરોલી વાળો. બાકી મને એવું લાગે છે કે મારી તબિયત બગડવાની છે, કેમ કે ગળામાં દુખવા લાગ્યું છે અને મારી આંખો પણ જો એકદમ રેડ થવા લાગી છે. તો તાવ આવે એવું મને લાગે છે, એટલે આપણે રાત્રે જમીને સીધી તાવની ગોળી પહેલા લેશું અને પછી ગોળી લઈને ઊંઘી જશું આરામથી. કેમ કે તાવ આવી જશે તો પછી 2-4 દિવસ પાછો તમને બ્લોક નહીં મળે. એટલા માટે આપણે તાવને ભગાઈ દઈશું ગોળી પીને. અને આપણે સવારે ગયા હતા રોહિણી સ્કૂલમાં, નાલંદા સ્કૂલમાં, જ્યાં 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ હતો. એમાં ફર્સ્ટ જે હતો પ્રોગ્રામ, એમાં આપણે ઓપરેશન સિંદૂર વિશે જણાવ્યું હતું. તો એમાં જે એન્ડ હતો એ નહોતો સારો, કેમ કે કઈ રીતે આપણા આર્મી જવાનોએ આતંકવાદીઓને માર્યા હતા એ તો બતાવ્યું જ નહીં એન્ડમાં. બાકી ઓલ ઓવર પ્રોગ્રામ તો સારો હતો. અને બસ કરી દઈએ આ વ્લોગના અહીંયા જ એન્ડ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.